બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવે શરમણીય દર્શનૌ મંદઃ સરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરો ધર્મનંદનમો વિચિંતયે મનોજવમ ઋતતુલ્યવેગો જીતેન્દ્રિયં બુદ્ધિમતા વાતાત્મજં વા નરયોથામોખ્યં શ્રીરામદૂतं શરણૌ પ્રપદ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ. રામચરિત્ર માનસ અંતર્ગત ચાલી રહેલી માનસ હનુમાન ચાલીસા કથા ભાગ આજે 80મો છે. આજે દિવ્ય નવરાત્રનો પર્વ, શક્તિની ઉપાસના 9 દિવસ કરવાનો પાવન અવસર છે. ત્યારે આપણે હનુમાન ચાલીસા ઉપર વિચાર કરી રહ્યા છે. ત્યારે આપણી ચોપાઈ ચાલી રહી હતી કે હનુમાનજી મહારાજ સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે. ત્યાર પછીની ચોપાઈ सब पर राम तपस्वी राजा, तीन के काज सकल तुम साजा, और मनोरथ जो कोई लाए, सोई अमित जीवन फल पावे. तुम पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. હવે ભગવાન રામ એ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. ભગવાન રામ છે એ રાજાઓ તો આ જગતમાં ઘણા બધા થયા, પણ કહેવાનો તાત્પર્ય સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. બધા ઉપર ભગવાન રામ એ તપસ્વી રાજા છે. રાજાના રૂપમાં સબ બધા ઉપર તપસ્વી રાજા, અને એ ભગવાન રામ છે એના તમે બધા કામ કરી આપ્યા છે. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. ભગવાન રામના વિષય ઉપર આપણે ચિંતન કરીએ તો આ જગત ઉપર રાજાઓ ઘણા બધા થયા. આજે પણ આ પૃથ્વી ઉપર અલગ અલગ દેશોના જે વડાપ્રધાનો છે, રાજા મહારાજાઓ છે,
એ રાજ્ય કરી રહ્યા છે. પણ 2020માં પણ આપણે રામ રાજ્યની આપણે કલ્પના કરી રહ્યા છીએ કે ક્યારે રામ રાજ્ય આવશે. તો કહેવાનો તાત્પર્ય રામ માત્ર રાજા નહીં, તપસ્વી રાજા છે, જે વસુધૈવ કુટુંબકમની ભાવના વાળા છે. નાનામાં નાના માણસને પણ ગળે લગાડ્યા છે. કેવટ જેવા એ જમાનાની અંદર જેને કોઈ સ્પર્શ ન કરે, છૂત અછૂતનું તો આપણા ભારત દેશમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા. હવે એ પરંપરાને ભગવાનને હૃદયની સાથેનો નાતો રાખ્યો છે ભગવાન રામે. કેવટ પ્રસંગે આપણે જોઈએ તો કેવટ ભલે નાનો માણસ છે, પણ એ ભગવાનના મર્મને જાણે છે. આ જગતમાં છે ને ભગવાનના મર્મને કોઈ જાણી ના શકે. લક્ષ્મણજી પણ સાથે રહેનારા છે, પણ એ જાણી નહોતા શક્યા. કેવટ કે છે હું તમારા મર્મને જાણું છું. નાનો માણસ હતો, ભગવાને ગળે લગાડ્યો. આજે દુનિયામાં જ્યાં પણ રામચરિત્ર માનસની કથા થાય, રામાયણની કથા થાય, કેવટ પ્રસંગને લેવામાં આવે છે. ઘણા પ્રસંગો છોડી દેવામાં આવે, પણ કેવટ પ્રસંગ અવશ્ય લેવામાં આવે છે, કારણ કે ભક્ત અને ભગવાનનો જે સંબંધ છે એના વિશેની વાત છે. ભગવાન આપવા તૈયાર હોય, પણ સામે ભક્ત પણ એવો હોય કે હું લઈ લઈશ ને તો ભગવાન પાછા નહીં આવે. એટલે ભગવાનને કયું થાપણ રૂપિયા અંગૂઠી રાખો. તો ભગવાન રામ છે એ વિસ્તારવાદ વાળા નથી. આજે દુનિયામાં જે જંગ ચાલી રહી છે ને એ પૃથ્વીની વિસ્તારવાદી નીતિના કારણે આજે જગતમાં અશાંતિ દેખાઈ રહી છે. આટલું સુખ હોવા છતાં પણ માણસો એ જમીનના ટુકડા માટે લડી રહ્યા છે. લાખો માણસોનું મૃત્યુ અકાળે થઈ રહ્યું છે. જ્યારે ભગવાન રામ છે એ રાજ્યો ના દાન કરે. સુગ્રીવની સાથે મિત્રતા કરી તો ભગવાન પોતે રાજા હોય, બીજાને રાજ્ય અપાવે, છતાંય પાછા સખા ભાવે, મિત્ર ભાવે ભક્તનો સ્વીકાર કરે. વિભીષણજી છે એ રાવણના ભાઈ છે, છતાંય જ્યારે ભગવાનના શરણાગત બન્યા ત્યારે ભગવાને કહ્યું છે વિભીષણજીને કે તમારી ભલે ઈચ્છા ના હોય, પણ હું તમને લંકાનું પદ આપું છું. સુગ્રીવેને પણ ના પાડી હતી કે પ્રભુ હવે તમે મળ્યા પછી મારે બધું શું આ બધું જોઈએ, કારણ કે તમારા સંત તો એવું કહે છે કે આ જગતની બધી માયા છે એ ભગવાનના ભજનમાં બાધારૂપ છે, બાધક છે. ભગવાન કહે છે પણ મેં તને જે વચન આપ્યું એનું શું થાય? પછી જીવ ના પાડે ને છતાંય ભગવાન આપે. ભગવાનનો સ્વભાવ એવો છે. અને એમાં પણ ભગવાન રામનો સ્વભાવ તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. સબ પર રામ તપસ્વી રાજા. રાજા કેવા છે? તપસ્વી છે.
રામ રાજ્યની ત્યારે સ્થાપના થાય કે રાજા વનમાં એક એક વ્યક્તિ સુધી પહોંચે. હવે એસી વાળી ગાડીઓમાં ફરતા હોય, એસી રૂમમાં હુનારા જે આજકાલના જે રાજકારણીઓ રામ રાજ્યની વાતો કરી રહ્યા છે, રામ રાજ્ય એવું રીતે ના આવે. રામ રાજ્ય લાવવું હોય તો ગરીબની માણસની ઝૂંપડીએ જઈ જઈને, આજે ગરીબની ઝૂંપડીએ જાય ખરા પણ ફોટોગ્રાફી ખાલી એક રાજનીતિ ચમકાવે. ભગવાન રામ 14 વર્ષ રામુ વનવાસી. ભગવાન રામે વનવાસ સ્વીકાર કરી અને વનની અંદર રહેલા દરેક માણસના હૃદય સુધી પહોંચ્યા છે. ગરીબમાં ગરીબ માણસની ઝૂંપડીએ જઈને એનો સ્વીકાર કર્યો છે. હવે સબરીજી સબર મહારાજની દીકરી હતી, ભીલના રાજાની દીકરી હતી, પણ એના લગ્ન પ્રસંગે થનારી જે જીવ હિંસા એને જોઈએ કે મારા લગ્ન થશે તો હજારોની સંખ્યામાં રહેલા આ જે મૂંગા પ્રાણીઓ છે એને મારી નાખવામાં આવશે. મારા પિતાજી પોતાના અભિમાનને પોષવા માટે કે મેં મારી દીકરીના લગ્ન પ્રસંગે કેટલી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ બધાને જમાડી, એની એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મૂંગા પ્રાણીઓની બલિ ચડાવી દેવામાં આવશે. અને સબરીજીથી એ જોઈ શકાયું નહીં, એટલે સબરીજીએ લગ્ન થાય એની પહેલા જ ઘરેથી ભાગી ગયા છે. સબર મહારાજાએ પોતાની દીકરીને શોધવા માટે લશ્કર મોકલ્યું. સબરીજી એટલા દોડ્યા છે, એને થયું કે જો હું પકડાઈ જઈશ ને તો એક બાજુ હજારો પશુઓનું નિકંદન નીકળી જશે, એને મારી નાખવામાં આવશે. ભલે મારા સુખ ને હું ત્યાગી દઈશ, પણ જીવ પ્રાણી માત્રની રક્ષા થાય એવી ભાવનાથી જ્યારે સબરીજી મતંગ ઋષિના આશ્રમ તરફ આગળ વધ્યા છે, ત્યાંથી આગળ વધીને જ્યારે ઋષિના આશ્રમ સુધી જ્યારે પહોંચ્યા છે, કહેવાનો તાત્પર્ય એમના ગુરુએ એમનો સ્વીકાર કર્યો. જ્યારે વાત સાંભળીને ત્યારે સબરીજીનું હૃદય બહુ પવિત્ર હતું. ગુરુએ કહ્યું છે કે તારે શોધવા જવાની જરૂર નથી, ભગવાન તને શોધતા શોધતા આવશે. અને એ જ ભગવાન રામ તપસ્વી રાજા છે. એ જ ભગવાન રામ જ્યારે સબરીજીના આશ્રમમાં આવ્યા ત્યારે સબરીજીએ કહ્યું છે કે હું અધમ જ્ઞાતિમાં મારો જન્મ થયો છે. ભગવાને કહ્યું છે ભગતિ કર નાતા, મારે ભક્તિની સાથે નાતો છે. કારણ કે જન્મ અને મૃત્યુ, લાભ હાનિ, યશ અને અપજસ, આ 6 વસ્તુ આપણા હાથની વાત જ નથી. જન્મ ધારણ કરવો એ જીવને ભગવાન મોકલે છે. હવે કઈ જ્ઞાતિમાં કયા શરીરે ક્યાં શું થશે પ્રાપ્ત એ આપણા હાથમાં કઈ હોતું જ નથી. પણ જન્મ લીધા પછી તમે તમારું જીવન જે વ્યતીત કરો છો, તમારું જે ચારિત્ર નિર્માણ થઈ રહ્યું છે, તમારું હૃદય પવિત્ર હોય, તમારા ભજનના પ્રતાપે તમારા હૃદયની જે ભાવનાઓ છે એની કદર ભગવાન કરતા હોય છે. સબરીજીના બોર કરતા એના ભાવમાં સ્વાદ હતો. એનો ભાવ બહુ બસ ગદગદ હૃદય. ભગવાનને જ્યારે જમતા જોયા સબરીજીએ બોર, જૂઠે ફલ સબરી કે ખાए, ભગવાનને એટલો બધો આનંદ થયો. ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે જાણે મને તો એવું લાગે છે કે કૌશલ્યા જમાડતી હોય. એક માનો ભાવ.
ભક્ત અને ભગવાનની વચ્ચે એક ભાવનો સંબંધ છે. ભગવાન રામ એ તપસ્વી રાજા છે. અનંત જીવો માટે થઈને ભગવાન તપસ્વીના વેશ જેવો વેશ ધારણ કરી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, રાજા હોવા છતાં પણ તપસ્વીનો તાપસ બેશ વિશેષ તપસ્વીના વેશની અંદર પણ પાછું વિશેષપણે કરીને ભગવાન રામ માટે માંગવામાં આવ્યું છે કે 14 વર્ષ રામુ વનવાસી, 14 વર્ષ સુધી રામ વનવાસમાં રહ્યા છે. વિશેષ ઉદાસીનતા એટલે કોઈ ગામમાં પ્રવેશ નહીં, તપસ્વીના વેશે. સવ પર રામ તપસ્વી રાજા. તમે વિચાર કરો, ભગવાન રામ રાજા બન્યા ને ત્યારે એની પ્રજાને કોઈ પ્રકારનું દુઃખ હતું નહીં, કોઈને કોઈ રોગ નહીં, કોઈ વસ્તુની કમી નહીં. આજે 2020માં પણ રામ રાજ્યની કલ્પના આપણે કરી રહ્યા છે. એવું જે ભગવાન રામના સમયમાં પ્રજાજન સુખી હતા એવી સુખની અભિલાષા આજે પણ 2020માં આપણે રાખી રહ્યા છે. એવું રામ રાજ્ય. પણ રાજા કેવા છે? તપસ્વી છે. ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે બધું જ આપે. માંગવાથી એટલું નહીં મળે, પણ પ્રસન્નતાથી પ્રાપ્ત થાય. વિભીષણજીએ પણ ના પાડી. ભગવાને કહ્યું કે તમારી ઈચ્છા નથી, ઈચ્છા નહીં, પણ ભગવાન કે હવે મારી ઈચ્છા છે. એક દિવસનો સમય છે. ભગવાન લંકાની અંદર સુબેલ પર્વત ઉપર ભગવાન રામ વિરાજમાન છે. પર્ણશૈયા ઉપર સૂતા છે. સુગ્રીવના ખોળામાં ભગવાનનું માથું છે. અંગદ અને હનુમાનજી મહારાજ એ ચરણ સેવા કરી રહ્યા છે. ધનુષ્ય બાણનું ભાથું પણ બાજુમાં છે. અને એ સમયની અંદર લક્ષ્મણજી પાછળના ભાગે વિરાસનમાં બેસી અને ભગવાનને નિહાળી રહ્યા છે. ભગવાન રામે બાણ હાથમાં લીધું છે અને એને પંપાળી રહ્યા છે, રમાડી રહ્યા છે. અને એ સમયમાં ભગવાન રામે ચંદ્રમાની સામે જોઈને પૂછ્યું છે કે ભાઈ, અહીંયા સુગ્રીવને કહી રહ્યા છે, સખા શબ્દ વાપર્યો છે કે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે તમે લોકો બતાવો કે ચંદ્રમાની વચ્ચે જે ડાઘ છે, જે શ્યામતા દેખાય છે, એ શું છે? હવે દરેકે પોતપોતાની રીતે વાતને વર્ણવી છે. કહ પ્રભુ શશી महु में चकताही, कहु कह निज निज मति भाई. દરેકની મતિ અનુસારે તમે, કારણ કે ભગવાન અહીંયા હાસ્ય વિનોદ કરી રહ્યા છે, લંકામાં યુદ્ધ કરવા આવ્યા છે, પણ ભગવાન રામ અત્યારે પોતાના સખાઓની સાથે, પોતાના ભક્તોની સાથે, ભગવાન એક, મેં કીધું તપસ્વી રાજા છે. આ રાવણ જેવા રાક્ષસને પણ સુધારવાનો સમય આપે છે. સીધું આક્રમણ ભગવાન રામ નથી કરતા, કારણ કે યુદ્ધ છે એ કોઈ પ્રશ્નનો હલ નથી. યુદ્ધમાં ભયંકરતા બહુ છે. યુદ્ધમાં હજારો માણસોની ખુમારી થઈ જાય. જો કોઈ પણ વાત સમાધાનથી થતી હોય તો ઝઘડો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જીવન આપણને મળ્યું છે, વારા ઘડીએ મળવાનું નથી. તો શા માટે આપણે ઉદ્વેગ ઊભો કરી અને જીવન જીવવું? એના કરતાં સમાધાન કરી અને માણસે પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવવું જોઈએ. એટલે ભગવાન રામે રાવણને પણ ઘણા બધા
ઘણી બધી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, હજી સમજી જાય. તો ભગવાન રામ છે અહીંયા તમામ પોતાના ભક્તોને કહી રહ્યા છે, કહું કાહ નિજ નિજ મતિ ભાઈ. ભાઈ તરીકે સંબોધન કર્યું છે કે તમે પોતપોતાની મતિ અનુસાર તમે મને એ વાત સ્થાપિત કરો કે એ ચંદ્રમાની અંદર જે ક્ષમતા છે એ શું છે. હવે સુગ્રીવ કહે છે, કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ સસીમહુ પ્રગટ ભૂમિ કે જાય. સુગ્રીવ બોલે છે કે હે રઘુરાઈ, ચંદ્રમા છે એની ઉપર જે કાળાશતા દેખાય છે ને એ પૃથ્વીની પડછાઈ છે, છાયા છે, એ પ્રગટ દેખાઈ રહી છે. કારણ કે સુગ્રીવ છે ને એ રાજા બન્યો છે, એટલે રાજાને છે ને હંમેશા વિસ્તારવાદ કરવાનો હોય કે મારું તો આટલું બરોબર છે, પણ એની પડછાઈ કે આજે અહીં લઈ લીધું હોય ને તો સારું. તો સુગ્રીવ પોતાની મનોદશા બતાવી રહ્યા છે. અને આપ બીતી એટલે જગ બીતી. આપણને કેવું થાય, આપણા હૃદયમાં જે વાત હોય ને, આપણને હૃદયમાં જે વિચાર આવતો હોય ને એ શબ્દ દ્વારા બહાર આવે છે. આપણે કહીએ ને કે જે હૃદયમાં હોય એ મુખે આવી જ જાય વાત. તો સુગ્રીવ છે એ કહે છે કે ચંદ્રમામાં જે કંઈ કાળાષ્ટ ક્ષમતા દેખાય છે એ ભૂમિ કી છાયા, ભૂમિની છાયા છે. એટલે હૃદય ઉપર જે સંસ્કાર પડી જાય છે અને જે માણસ જેવી પરિસ્થિતિમાં હોય છે અને જેની જેવી ભાવના હોય એવી જ રીતે દ્રશ્યને દેખાય છે. અને ચિત્તની અંદર વસ્તુ ચોટેલી જ હોય, જે ભાવના હોય માણસની એ વસ્તુ ચોટેલી જ હોય, ભાવ પ્રગટ હોય જ. ઘણી વખત આપણને ઘણા વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવનાથી ચિત્ત ચોટી ગયું હોય ને તો કોઈ પણ વાત હોય એને દ્વેષ જ દેખાય. ઘણાને ગુણ ભાવ દેખાય તો માત્ર ગુણ ભાવ જ દેખાય, એને બીજું દેખાય જ નહીં. ઘણાને અવગુણ જ દેખાય, ઘણાને ગુણ જ દેખાય. અને આ તો છે ને 5 પ્રકારના ક્લેશ છે આપણા હૃદયમાં: અવિદ્યા, અસ્મિતા, રાગ અને દ્વેષ. રાગ એટલે પ્રીતિ થવી, દ્વેષ એટલે કે રાગનો વિકાર. જ્યાંથી સુખ મળ્યું હોય ત્યાંથી દુઃખ મળવાનું ચાલુ થઈ જાય એટલે પેલા રાગ થાય અને પછી દ્વેષ થાય. ગ્રસ્તમાં સંબંધ બંધાયા હોય, લગ્ન થયા હોય અને પછી છૂટાછેડા થાય ને પછી તો એમ કે અમને તો ખબર જ નહોતી, જો ખબર હોત તો આમ કર. હવે તમે લોકો જ્યારે જમૈરાજને બસ સ્ટેશને લેવા જતા, ભગવાનની આરતી પણ નહોતા કરવા ઊભા રહેતા. જમૈરાજ આવે છે, જમૈરાજ આવે છે, પણ એ જ જમૈરાજે દીકરીને ઘરે પાછી મોકલી દીધી હોય, પછી એ જમૈરાજના કોઈ ગુણ ગાયા હોય તો મને એકય હોય તો મને બતાવજો. દીકરી આપી હોય ત્યારે જે જમાઈ ઉપર ભાવ હોય એ દીકરીને પાછી રવાના કર્યા પછી કોઈ દિવસ ભાવ રહે? કારણ કે આ ક્લેશ છે, 5 પ્રકારના ક્લેશ છે. રાગ એટલે કે પ્રીતિ થવી, પછી એના પછીનો દ્વેષ અને એના પછી અભિનિવેશ એટલે મૃત્યુ. આ એક પ્રકારનો ક્લેશ છે. તો સુગ્રીવના હૃદયની અંદર હજી તો ભગવાન રામે એમને વાલીને મારીને રાજ્ય અપાયું છે એટલે એને હજી પડછાયો દેખાય છે. જેવી ભાવના હતી એ હૃદયની હતી એ વાત કઈ. એ પછી બીજા જે હતા એને પૂછ્યું ત્યારે કોઈએ કહ્યું, મારે હું રાહુ સસિંહ કહ કોઈ ઉરમહ પરિશામતા સોઈ કહું કહ જબ વિધિરતિ મુખ કિન્ના સાર ભાગ સસી કર હરિલીના છિદ્ર સો પ્રગટ ઇન્દુ ઉરમાહી તેહી મગ દેખિય નભ પરિછાઈ.
તમામે પોતપોતાના વિષય પ્રમાણે વાતને રાખી છે. કોઈ કહે છે રાહુના કારણે થયું છે, ને કોઈ કહે છે કે જે શામતા દેખાય છે એના અલગ અલગ બધા કારણો બતાયા. અને એ જ સમયે ભગવાન રામે પણ ચંદ્રમાના ની અંદર રહેલા એ ડાઘને શું કહે છે? પ્રભુ કહ ગરલ બંધુ સસિકેરા અતિ પ્રિય નિજ ઉર દિન બસેરા વિષ જંતુ કર નિકર પ્રસારી જારત બિરહવંત નર નારી. કારણ કે ભગવાન રામ એ સીતાજીના વિરહમાં છે, એટલે રામચંદ્ર ભગવાનની દ્રષ્ટિએ ચંદ્રમાં કેવા છે? તો કે છે, ભગવાન કે છે કે વિષ છે ને, વિષ એ ચંદ્રમાનો પ્રિય ભાઈ છે, અને એના માટે થઈને જ એ વિષને પોતાના હૃદયમાં રાખવામાં આવેલો છે. અને એ વિષયુક્ત કિરણો દ્વારા એ ફેલાઈ જાય છે, અને વિરહ રૂપી જે નર નારીઓ છે એને કાયમ માટે એ જળાયા કરતા સળગાયા કરે છે. કારણ કે ભગવાન રામ છે અત્યારે સીતાજીના વિરહમાં છે, એટલે ચંદ્રમાને જોઈને, ચંદ્રમાની કાંતિ જોઈને એની અંદર જે શામતા દેખાય છે એનો પોતાનો ભાવ પ્રગટ કર્યો છે. અહીંયા ભગવાન છે ને આ ભાવ એટલા માટે પ્રગટ કરી રહ્યા છે કે હવે હનુમાનજી મહારાજ બોલવાના છે, એટલે ભક્તના હૃદયમાં ભગવાનની શું ભાવના છે એ ભગવાન જાણવા માંગી રહ્યા છે. ભગવાને કહ્યું ગરલ અતિ પ્રિય બંધુ, કારણ કે વિષ જે નીકળ્યું છે ને એ સમુદ્ર મંથનમાંથી નીકળેલું છે, અને વિષ જ્યારે સમુદ્રમાંથી નીકળ્યું છે તો ભગવાન પણ લક્ષ્મીજીને પરણ્યા છે, હવે સમુદ્ર કન્યા છે, લક્ષ્મીજી છે, એટલે તો ભગવાન ક્ષીરસાગરમાં જમૈરાત તરીકે ત્યાં રહેતા હોય. હવે સમુદ્રમાંથી જે વિષ નીકળ્યું છે એ સહોદર ભ્રાતા કહેવાય. એટલે અહીંયા ભગવાન બતાવી રહ્યા છે, પોતાની સ્થિતિ બતાવીને કહે છે કે વિષ છે એ ચંદ્રમાની અંદર શામતા રૂપે દેખાય છે. વિષ છે એના ચંદ્રમામાં જે શામતા છે વિષ છે. અને એ જ સમયે ભગવાન રામ હનુમાનજી મહારાજ તરફ જોવે છે, અને હનુમાનજી મહારાજે જે જવાબ આપ્યો ને એ ખરેખર બહુ મહત્વનો છે. ભક્તની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ ભગવાન પોતે પરીક્ષા કરી રહ્યા છે. હનુમાનજી મહારાજને વાત કર્યા, કારણ કે ભગવાન વચ્ચે બોલ્યા, અને પછી હનુમાનજી મહારાજ એનો શું ઉત્તર આપે છે એ જોવાનો છે. અને એ જ સમય હનુમાનજી મહારાજની સામે જ્યારે જોયું ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, કહ હનુમંત સુનહુ પ્રભુ સસી તુમાર નિજ દાસ તવ મૂર્તિ વિબુધ ઉર બસતી સોઈ શામતા આભાસ. હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ સાંભળો, ચંદ્રમા છે ને એ આપનો દાસ છે. કારણ કે હનુમાનજી મહારાજ દાસ ભાવે ભગવાન રામને કહી રહ્યા છે. એટલે જે મેં તમને કહ્યું જે હૃદયમાં હોય, જે ચિત્તમાં ચિત્તની વૃત્તિ જેવી હોય એવી વાત તમારામાંથી નીકળે. જો તમે કોઈ દ્વેષ ભાવથી બોલતા હોય તો શબ્દમાં પણ દ્વેષ દેખાય. હનુમાનજી મહારાજ દાસ ભાવે બોલી રહ્યા છે, એટલે ચંદ્રમાને પણ ભગવાન રામના દાસ તરીકે વર્ણવી રહ્યા છે. કારણ કે રામ એની પાછળ ચંદ્રમા, રામચંદ્ર. તો હનુમાનજી મહારાજ કહી રહ્યા છે કે ચંદ્રમા છે ને એ તમારો દાસ છે પ્રભુ, અને તમારી જે મૂર્તિ છે ને શ્યામ છે.
તો ચંદ્રમાં દાસ છે એટલે દાસ જે હોય ભગવાનનો એ ભગવાનની મૂર્તિને હૃદયમાં રાખે છે. એટલે ચંદ્રમાના હૃદયમાં જે શ્યામતા દેખાય છે ને એ બીજું કંઈ નહીં, એ કલંક નથી, પણ પ્રભુ એ ચંદ્રમાની અંદર જે શ્યામતા દેખાય છે એ તમે એના હૃદયમાં વિરાજમાન છો. કારણ કે ચંદ્રમા એ તમારો દાસ છે અને ભગવાનનો દાસ છે એ ભગવાનની મૂર્તિને જ હૃદયમાં ધારણ કરે. કારણ કે હનુમાનજી મહારાજના હૃદયમાં કોણ બિરાજે છે? બસહી રામ સર ચાપધર, જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાપધર. હનુમાનજી મહારાજના હૃદયમાં ભગવાન રામ બિરાજે છે. એટલે ભગવાન રામની દ્રષ્ટિએ, ભગવાન રામના ભક્તની દ્રષ્ટિએ હનુમાનજી મહારાજ કહે છે કે મારો જો મત પૂછતા હો તો સિયા રામ મય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની. તુલસીદાસજી કહે છે કે ભગવાન રામને હૃદયમાં રાખી મારા આંખ છે એને ગુરુના ચરણ રૂપી રજ દ્વારા સાફ કરી, હૃદય રૂપી અરીસાને પણ સાફ કરી. બરનઉ રઘુબર બિમલ જસ. ભગવાનના જસને જ્યારે ગાવા જઈ રહ્યા છે ત્યારે તુલસીદાસજીએ પણ કહ્યું કે બસ દરેકના હૃદયમાં ભગવાન બિરાજે છે એવું હૃદયમાં ધારણ કરી તમામને હું પ્રણામ કરું છું. કહેવાનો તાત્પર્ય કે હનુમાનજી મહારાજની જ્યારે પરીક્ષા કરી ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ સુમ સાજા. અને હનુમાનજી મહારાજ એટલા માટે ભગવાન રામને કહ્યું કે તમારો દાસ છે, કારણ કે ભગવાન રામે છે ને હાથની અંદર બાણ લઈ લીધું હતું ચંદ્રમાને મારવા માટે થઈ. એવું બીજી રામાયણોમાં પણ વર્ણન મળે છે. પણ હનુમાનજી મહારાજ છે ને એ રામદૂત છે, સલાહ સાચી આપે. એટલે ભગવાન રામ એ બાજુ બાણ મારે ચંદ્રમાને, એટલે હનુમાનજી મહારાજે શું કહ્યું? તો તમારો દાસ, દાસ ઉપર કોઈ દાડો પ્રહાર કરે નહીં. ભગવાન રામનો જે, કારણ કે ભગવાન રામે કહ્યું કે નર નારીઓની અંદર જે વિરચ રૂપી અગ્નિ પ્રજ્વલિત કરે છે એ આ ચંદ્રમા છે, એ વિષ છે. એના હૃદયની અંદર વિષ રહેલું છે અને એની શ્યામતા દેખાય છે. હનુમાનજી મહારાજ કે ના, પ્રભુ એ તમારો દાસ છે, એના હૃદયમાં તમે બિરાજમાન છો, એટલે એને શ્યામતા એના હૃદયમાં દેખાઈ રહી છે. બાકી એમાં વિષ નથી, એમાં અવગુણ નથી. મને તો એવું લાગે છે કે એના હૃદયમાં તમે બિરાજો છો. તો એમની દ્રષ્ટિ કેવી છે? ભક્તની છે. તો ભક્તની દ્રષ્ટિ ગુણવાળી હોય, અવગુણ ના જોવે. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે કે સત્સંગમાં ત્યારે જ તમને સુખ મળશે કે જ્યારે તમારી ગુણગ્રાહી દ્રષ્ટિ હશે. આપણે ભગવાનના ભક્ત છે, ભગવાન કરતા અકર્તા છે, જેની મારી મરજી વિરાને કોઈથી તરણું નવ તોડાય, ત્યારે આપણે કોઈનો અવગુણ જોઈને આપણે કંઈ કરી શકવાના નથી. એટલે આપણે તો એક જ ભરોસો રાખવાનો, ભગવાન જે ધારે એ થશે. હનુમાનજી મહારાજ છે તિનકે કાજ સકલ તુમ સાજા. ભગવાન રામના જેટલા પણ કાર્યો હતા એને તમે સંવારી આપ્યા છે, સુધારી આપ્યા છે, ચાર ચાંદ લગાવી આપ્યા છે. તો એવા હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે તુલસીદાસજીએ. કદાચ આ વિષયની અંદર મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના કરી. કાલે હું બહાર ગયો હતો એટલે કથા થઈ શકી નથી, એની પણ ક્ષમા યાચના કરી. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ.